અને આગાહીના પગલે ગીર સોમનાથના ઉનામાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ગીર ગઢડા પંથકમાં વરસાદ, રોડ રસ્તા ઉપર અહીંયા પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા। ગીર સોમનાથના ઉનામાં આજે મેઘરાજાનું આગમન થયું અને ગીર ગઢડાના પંથકમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા। આજે મેઘ સવારી આવી પહોંચતા લોકોને ગરમીથી પણ રાહત મળી છે, પરંતુ જ્યારે વહેલી સવારે વરસાદ વરસ્યો ત્યારે બાળકોને શાળાએ જવામાં, નોકરી ધંધે જવામાં, વેપારીઓને પણ તકલીફ પડી। કુલદીપ પાઠક જોડાઈ ગયા છે। કુલદીપ, ઉનામાં કેટલાય જ વરસાદ ખાબક્યો છે અને આ વરસાદથી કેટલી રાહત અને સાથે સાથે કેટલી મુશ્કેલી પણ ઊભી થઈ? દીદી ચોક્કસથી જણાવી દઉં તો કે ઉનામાં આજે મેઘરાજાનું જે આગમન થયું છે, છેલ્લા કેટલાય દિવસથી અસહ્ય ગરમીની અંદર લોકો અકળાઈ રહ્યા હતા। મેઘરાજાએ સંપૂર્ણ વિરામ લઈ લીધો હતો। મેઘરાજા ક્યાંયથી વરસાદ આવે તેનો કઈ નામો નિશાન નહોતા, ત્યારે આજે વાતાવરણમાં પલટો આવ્યો અને ઉના વિસ્તારના અનેક જગ્યાએ ઉના ગીરગઢડા પંથકની અંદર જે વરસાદ ખાબક્યો છે, 1 ઇંચ જેટલો વરસાદ જે નોંધાયો છે અલગ અલગ જગ્યાએ। ત્યારે ઘણી જગ્યાએ જે નીચાણવાળા વિસ્તાર છે તેની અંદર થોડા ઘણા પાણી પણ ભરાઈ ગયેલા જોવા મળે છે। પણ ચોક્કસથી આ વરસાદથી ખેતો છે તેને જે મોલ હતું તેની અંદર પણ જે જીવતદાન મળ્યું છે, મોલની અંદર પણ થોડી સારું એવું જોવા મળ્યું છે। ખેડૂતોમાં પણ ખુશી છે અને વરસાદ પડવાથી અંદર ગરમીમાં રાહત લોકોમાં પણ ખુશી। આભાર કુલદીપ તમામ વિગતો માટે।